નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર વિશે આપણે થોડીક ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓમાં 3 પ્રકારના ઉત્સર્જન તંત્ર ધરાવતા 3 પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એવી વિગત આપણે જોઈ ચૂક્યા છીએ. એમોનિયા ત્યાગી પ્રાણીઓ, યુરિયા ત્યાગી પ્રાણીઓ અને યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ. આ ત્રણેય વિશે શોર્ટ નોટ લખીને તમારે તૈયાર કરવાની છે. એક્ઝામની અંદર પૂછાતો પ્રશ્ન છે. હવે આગળ 19.1 માનવ ઉત્સર્જન તંત્ર એટલે માનવની અંદર ઉત્સર્જન તંત્ર કેટલું સક્રિય છે, કેવા પ્રકારની રચના ધરાવતું જોવા મળે છે, એની કાર્યવિધિ શું છે, એને આપણે થોડીક સમજવા માટે પ્રયત્ન કરીશું. જે બિલકુલ ટેક્સ્ટબુક પ્રમાણે આપણે આગળ વધવા પ્રયત્ન કરીશું. માનવમાં ઉત્સર્જન તંત્ર એક જોડ મૂત્રપિંડો, એક જોડ મૂત્ર નલિકાઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ધરાવે છે. હવે માનવની અંદર આવતું ઉત્સર્જન તંત્ર છે એની અંદર ધરાવતા જુદા જુદા અંગો જોવા મળે છે. એ અંગો કયા કયા પ્રકારના છે એ આપણને બાજુમાં આપેલી આકૃતિની અંદર આપવામાં આવ્યા છે, જે આપણે ક્રમશઃ એક પછી એક જોઈ શકીએ છીએ. સ્ક્રીન ઉપર હાથના પંજા જેવું એક કર્સર ફરે છે, એ તમે જરાક ધ્યાનમાં લેજો એટલે તમને ખ્યાલ આવશે. ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એટલે એક ડાબી બાજુએ અને બીજું છે એક જમણી બાજુએ, એટલે 2 મૂત્રપિંડ જોવા મળે છે, જેને આપણે 2 કિડની તરીકે ઓળખવામાં આવતું હોય છે. જેમાં જુદી જુદી પ્રકારના રચના ધરાવતા ભાગો જોવા મળે છે અને એની અંદર રુધિરમાં રહેલા નકામા પદાર્થોની ગાળણની પ્રક્રિયા થાય છે અને મૂત્ર તૈયાર થતું હોય છે. એક જોડ મૂત્ર નલિકાઓ. હવે એક જોડ મૂત્ર નલિકાઓ એટલે મૂત્રવાહિની તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અહીંયા લખ્યું છે મૂત્રવાહિની, જે બંને કિડનીમાંથી નીકળી અને મૂત્રાશયમાં પહોંચતી હોય છે. અહીંયાથી પણ એક નીકળી અને મૂત્રાશયમાં પહોંચતી હોય છે. બીજું એક આપ્યું છે એક મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તો આ મૂત્રાશયની અંદર જેટલી વખત કિડનીમાં થઈને રુધિરમાં રહેલા નકામા પદાર્થોનું ગાળણ થઈ મૂત્ર સ્વરૂપે મૂત્રાશયની અંદર એકઠું થાય છે, મૂત્રાશય સંપૂર્ણ ભરાઈ ગયા પછી એને મૂત્રમાર્ગ દ્વારા યોગ્ય સમયે નિકાલ કરવામાં આવતો હોય છે, જે આકૃતિની અંદર આપણને દર્શાવવા માટે પ્રયત્ન કરેલો છે. હવે વચ્ચે 2 કિડનીની વચ્ચે 2 નલિકાઓ આપવામાં આવેલી છે. એ 2 નલિકાઓમાં લાલ કલરની નલિકા છે એને આપણે મૂત્રપિંડ ધમની તરીકે ઓળખી શકાય, અને બ્લુ કલરની જે જોવા મળે છે, જાંબલી કલરની છે, એને આપણે શિરા તરીકે ઓળખવામાં આવતું હોય છે, અથવા મૂત્રપિંડ શિરા કેવું હોય તો પણ આપણે કહી શકીએ છીએ. તો એ શિરા અને ધમની મૂત્રપિંડની અંદર રુધિર પ્રવેશ કરાવે અને બહાર આવે અને પછી પશ્ચ મહાશિરા દ્વારા સીધું રુધિર હૃદય તરફ આગળ વધતું જોવા મળે છે. આ આખી પ્રક્રિયા આપણે રચના આકૃતિની અંદર આપવામાં આવેલી છે. હવે આગળ જઈએ. મૂત્રપિંડો લાલાશ પડતા કથ્થાઈ રંગના. હવે મૂત્રપિંડની રચના શું છે તો આપણને એ બાબત અહીંયા સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે, જે આપણે અહીંયા સમજી લઈશું. મૂત્રપિંડો લાલાશ પડતા કથ્થાઈ રંગના વાલ આકારની રચના ધરાવતા જોવા મળે છે. તમે વાલનું બીજ જોયેલું છે, દ્વિદળી વર્ગનું બીજ, એના જેવો જ આકાર ધરાવતું આ એક કિડની એટલે કે મૂત્રપિંડ જોવા મળે છે. તે છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિકશેરુકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ અંદરની દિવાલની નજીક ગોઠવાયેલ હોય છે. આ એનું સ્થાન છે. તો મૂત્રપિંડ આપણા શરીરની અંદર કઈ જગ્યાએ ગોઠવાયેલું છે તો છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિકશેરુકાના સમતલની વચ્ચે. તો ઉરસીય અને ત્રીજી કટિકશેરુકા એટલે કમરના ભાગમાં જોવા મળતી ત્રીજા નંબરની કશેરુકા તરીકે ઓળખાતી રચના છે. અને છેલ્લી ઉરસીય પાંસળી કહીએ છીએ. ઉરસીય પાંસળીની એટલે કે ઉરસીય કશેરુકા છેલ્લી જોવા મળે એ
કશેરુકા અને કટિકશેરુકાની વચ્ચે સમતલીય ભાગમાં બંને બાજુએ આ કિડની જોવા મળતી હોય છે. ઉદરીય ગુહાની પૃષ્ઠ બાજુએ, ઉદરીય ગુહા એટલે ઉદર પેટનો ભાગ હોય, એની થોડીક પાછળના ભાગમાં આપણને આ બંને રચના ગોઠવાયેલી જોવા મળતી હોય છે. એટલે આપણા શરીરની અંદર કમરના ભાગમાં એટલે કે પેટના ભાગમાં બંને સાઈડના ભાગમાંથી થોડીક પાછળના ભાગમાં આ કિડની ગોઠવાયેલી હોય છે. કિડનીનો દુખાવો થાય એ વખતે આપણને બિલકુલ પાછળના ભાગમાં કમરનો દુખાવો થતો હોય છે. પુખ્ત મનુષ્યનું દરેક મૂત્રપિંડ 10થી 12 સેન્ટીમીટર લાંબુ. હવે દરેક મૂત્રપિંડ પુખ્ત મનુષ્યની અંદર કેટલું લાંબુ જોવા મળે છે? 10 સેન્ટીમીટરથી 12 સેન્ટીમીટર જેટલું લાંબુ. આ લંબાઈ લાંબુ જોવા મળે છે. કેટલું? 10થી 12 સેન્ટીમીટર. 5થી 7 સેન્ટીમીટર પહોળું જોવા મળે છે અને 2થી 3 સેન્ટીમીટર જેટલું જાડું જોવા મળે છે. આ માપ દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાનમાં રાખે અને યાદ રાખવા માટે પ્રયત્ન કરે. ત્રીજો પોઈન્ટ કહી શકાય અને પુખ્ત મનુષ્યનું દરેક મૂત્રપિંડ 10થી 12 સેન્ટીમીટર લાંબુ, 5થી 7 સેન્ટીમીટર પહોળું, 2થી 3 સેન્ટીમીટર જાડું અને સરેરાશ 120થી 170 ગ્રામ વજન ધરાવે છે. તો આ મૂત્રપિંડ કેટલું વજન ધરાવતું જોવા મળે છે? 120થી 170 ગ્રામ વજન ધરાવે છે. મૂત્રપિંડના કેન્દ્રીય ભાગ તરફની અંદરની અંતર્ગોળ સપાટીમાં ખાંચ હોય છે, જેને નાભી કહેવામાં આવે છે. હવે મૂત્રપિંડ જ્યારે અંતર્ગોળ ભાગ આ બનેલો જોવા મળે છે, તો અંતર્ગોળ ભાગમાં જ્યાં થઈને ધમની, શીરા અને મૂત્રવાહિની બહાર આવતી હોય છે, 3 ભાગની રચના જ્યાં ગોઠવાય છે, એ અંતર્ગોળ ભાગ છે. એ અંતર્ગોળ ભાગને આપણે કહી શકીએ છીએ શું? નાભી તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા મૂત્રવાહિની, રુધિરવાહિનીઓ અને ચેતાઓ દાખલ થાય છે. એટલે મૂત્રપિંડની અંદર પ્રવેશ પામતી નલિકાઓ, ચેતાઓ અને રુધિરવાહિનીઓ કહીએ છીએ, મૂત્રવાહિની કહીએ છીએ, એ બધી ત્યાં થઈને જ અંદર દાખલ થતી હોય છે, જેને આપણે નાભી તરીકે ઓળખીએ છીએ. નાભીની અંદરના પહોળા ગરણી આકારના અવકાશને મૂત્રપિંડ નિવાપ કહેવામાં આવે છે. હવે નાભીની અંદર પણ મોટો એક પહોળો કોટરીય ભાગ જોવા મળે છે, જે પહોળા ગરણી આકારનો અવકાશ કહેવામાં આવે છે, જે અહીંયા આપણને આપવામાં આવેલો છે, જે આપણે અહીંયા જોઈ શકીએ. નિવાપ લખેલું છે તે નિવાપ છે એ જ આપણે લેવાનું છે, જેને મૂત્રપિંડ નિવાપ રિનલ પેલ્વિસ તરીકે ઓળખવામાં આવતું હોય છે, જેને પ્રવર્ધો અને કેલાઇસિસ કહેવામાં આવે છે. હવે આ મૂત્રપિંડ નિવાપ ઉપર અર્ધવર્તુળાકારે જુદા જુદા પ્રકારની ગોઠવણ બનેલી રચના જોવા મળે છે અને એમાં પ્રવર્ધો, નિવાપમાંથી પ્રવર્ધો ઉપસેલા જોવા મળે છે. એ દરેક પ્રવર્ધને આપણે શું કહી શકીએ છીએ? એ આપણે કહીએ પ્રવર્ધો, જેને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવતા હોય છે. લગભગ આપણે જાણીએ ત્યાં સુધી એક આ કેલાઇસિસ, બીજું કેલાઇસિસ, ત્રીજો કેલાઇસિસ, ચોથો કેલાઇસિસ, પાંચમો કેલાઇસિસ. તો આ પ્રમાણેના જે આ ભાગ જોવા મળે છે એને આપણે કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવતા હોય છે. આ આખું એક વર્તુળાકાર રચના બનેલી છે. અર્ધવર્તુળાકાર ભાગમાં આ આખો કોટરીય ભાગ છે એને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આ કેલાઇસિસ છે અને કેલાઇસિસની ઉપર આવેલો આ પહોળો ભાગ જે જોવા મળે છે એને મૂત્રપિંડ મજ્જક કહેવામાં આવતું હોય છે. આગળ જોઈએ એટલે આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે. હવે આગળ જઈએ તો આ પ્રમાણે કેલાઇસિસ કહેવામાં આવે છે. હવે મૂત્રપિંડનું બાહ્ય સ્તર સખત પુટિકીય હોય છે. આ મૂત્રપિંડનું આખું બહારનું સ્તર છે એ બહારનું સ્તર સખત રચના ધરાવતું જોવા મળે છે, જે અંદરના ભાગોને રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે. હવે મૂત્રપિંડની અંદરના ભાગમાં તો આ બાહ્ય રચના, અહીંયા સુધી મૂત્રપિંડની બાહ્ય રચના આપણે કહી શકાય. હવે અંદરની રચના, જેને અંતઃસંરચના તરીકે ઓળખવામાં આવે છે, એમ આપણે સમજવા પ્રયત્ન કરીશું. મૂત્રપિંડની અંદર 2 ભાગ હોય છે. બહાર તરફનો જે ભાગ છે એને બાહ્યક એટલે કે કોર્ટેક્સ કહેવામાં આવે છે અને અંદરનો જે ભાગ જોવા મળે છે જેને મજ્જક મેડ્યુલા કહેવામાં આવતું હોય છે. હવે બહારનો ભાગ એટલે કયો બહારનો ભાગ આપણે કહી શકાય?
કે આ જે જાંબલી ગુલાબી પિંક કલરનો ભાગ જે જોવા મળે છે એને આપણે મૂત્રપિંડ બાહ્યક કહીએ છીએ, આપ્યું છે લખીને બાહ્યક. અને અંદર આવેલા આ જે કાળા રંગના ભાગ આપણને બનેલા જોવા મળે છે એ બધા ભાગ મૂત્રપિંડ મજ્જક તરીકે ઓળખવામાં આવતો હોય છે, જે અંદરના ભાગ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મૂત્રપિંડની અંદર બે ભાગ હોય છે, બહાર બાહ્યક અને અંદર મજ્જક તરીકે ઓળખાય. હવે મજ્જકની અંદર તો મજ્જક થોડા શંકુ સમૂહો એટલે કે મજ્જક પિરામિડમાં વિભાજિત હોય છે. એટલે મજ્જક છે એ શંકુ સમૂહો તરીકે વિભાજિત થયેલું જોવા મળે છે. આપણે જોઈએ છીએ મજ્જકની અંદર અહીંયા કિડનીનો આડોછેદ રચના ડ્રો કરીને આપેલી છે અંદર કિડનીમાં. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 શંકુ સમૂહો તરીકેની રચના જોવા મળે છે. એટલે આખો મજ્જક તરીકે ઓળખી શકાય. એમાં જુદા જુદા ભાગ બનેલા છે જેને આપણે શંકુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, જેને મજ્જક પિરામિડ કહેવામાં આવે છે. પિરામિડ એટલા માટે કે અંદરના ભાગેથી નિવાપ ઉપરથી કેલાઇસિસ અને કેલાઇસિસથી ઉપરની રચના જે જોવા મળે છે સાંકડો ભાગ છે, અને એનાથી ઉપર જોતા જઈએ તો પહોળો ભાગ બનતો જાય છે, જેને આપણે પિરામિડ તરીકે ઓળખીએ છીએ. જે કેલાઇસિસમાં એટલે એક વચન કેલિક્સ તરીકે ઓળખાય. એટલે કેલાઇસિસ એટલે આ બધી ભેગી થાય એટલે કેલાઇસિસ કહેવાય, અને એક બને એટલે કેલિક્સ તરીકે ઓળખી શકાય. એ વિસ્તરેલી છે, કેલિક્સની અંદર કેલિક્સમાં વિસ્તરેલી છે. બાહ્યક મજ્જક પિરામિડની વચ્ચે, બાહ્યક છે એ મજ્જક પિરામિડની વચ્ચેના ભાગમાં કોલમ તરીકે લંબાય છે. હવે આપણને અહીંયા આકૃતિમાં આવી ગયું છે કે જે આપણે સ્પષ્ટ રીતે સમજી શકીશું. એ મૂત્રપિંડની અંતઃસંરચનામાં આપણે ચોક્કસ સમજી શકીએ એવા પ્રકારની રચના અહીંયા બતાવેલી છે. તો આ આખો ભાગ આપણને જોવા મળે છે એ મૂત્રપિંડ મજ્જક છે. મજ્જકનો આ શંકુ આકારનો ભાગ છે શંકુ સમૂહ તરીકે ઓળખી શકાય. એક ભાગ છે એને આપણે મજ્જક સમૂહ તરીકે ઓળખી શકાય. આ મૂત્રપિંડ નિવાપ છે. નિવાપ ઉપર આપેલું આ એક કેલાઇસિસ તરીકે ઓળખી શકાય છે, જે અહીં લખ્યું છે કેલિક્સ એટલે એક છે એને કેલિક્સ. એની ઉપર આવેલો આ ત્રિકોણાકાર ભાગ મજ્જકનો શંકુ સમૂહ તરીકે ઓળખી શકાય છે. બે મજ્જક સમૂહની વચ્ચે આવેલો આ એક પોલો ભાગ છે જેને રિનલ કોલમ, પણ એ રિનલ કોલમ છે કોનો ભાગ છે? બાહ્યકનો ભાગ. આ આખો ભાગ બાહ્યક તરીકે ઓળખાય છે, અને એ બાહ્યકનો ભાગ બનેલો જોવા મળે છે. જે ખાંચ બને છે બે શંકુ સમૂહની વચ્ચે આવેલો ભાગ છે એને રિનલ કોલમ મૂત્રપિંડ સ્તંભ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મૂત્રપિંડ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે, જેને રિનલ કોલમ તરીકે ઓળખી શકાય છે. જેને બર્ટીનીના સ્તંભ તરીકે પણ કહેવામાં આવતું હોય છે. બર્ટીનીના સ્તંભ, કોલમ ઓફ બર્ટીની કહેવામાં આવે છે. તો આ એક કહેવામાં આવે છે, બે નામ છે, રિનલ કોલમ અથવા બર્ટીનીના સ્તંભ, કોલમ ઓફ બર્ટીની તરીકે ઓળખી શકાય છે. તો આ ભાગ ખાસ તમારે ધ્યાનમાં લેવાના. આકૃતિની અંદર મૂત્રપિંડનો આડાછેદની અંદર આપણને આપવામાં આવ્યું છે. ફરજિયાત દરેક વિદ્યાર્થી આ મૂત્રપિંડનો ઊભો છેદ ડ્રો કરશે, એનું નામ નિર્દેશન કરશે અને તૈયાર કરશે. એક્ઝામની અંદર પૂછાય એટલે તમારે ડ્રો કરવાનું થશે. દરેક વિદ્યાર્થી ખાસ તૈયાર કરે. હવે એની અંદરના ભાગની રચના આપણે સમજવા પ્રયત્ન કરીશું. જુઓ, આગળ પેલી જનરલ આખી આકૃતિની અંદર આપણને બરાબર સ્પષ્ટ નહોતું સમજાતું. હવે આની અંદર આપણને સ્પષ્ટ મળે છે કે મૂત્રપિંડ શિરા બતાવી છે, મૂત્રપિંડ ધમની બતાવેલી છે, મૂત્રપિંડ નિવાપ પણ બતાવ્યું છે, અને મૂત્રવાહિની બતાવી દીધી છે, અને ચેતા બતાવી નથી, પણ ચેતા તંતુ સ્વરૂપે દરેક ભાગમાં પ્રસરેલી જોવા મળતી હોય છે. પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 1 મિલિયન એટલે કે 1 મિલિયન જટિલ નલિકાકાર રચનાઓ ધરાવે છે. એટલે કે 10 લાખ નલિકાઓ એક જ મૂત્રપિંડની અંદર ધરાવતી જોવા મળે છે, જેને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સર્ગ એકમ એટલે મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે, જે એક મજ્જક પ્રદેશના ભાગની અંદર જ અને બાહ્યકમાં બંનેમાં થઈ અને કેટલી નલિકાઓ જોવા મળે છે? 10 લાખ જેટલી નલિકાઓ જોવા મળતી હોય છે, જેને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. 9.3માં ઉત્સર્ગ એકમની આકૃતિ આપવા માટે પ્રયત્ન કર્યો છે.
આપણે જરાક જોઈ લઈએ. તો આ નીચે આકૃતિ આપેલી છે, એને આપણે કહીએ છીએ ઉત્સર્ગ એકમ મૂત્રપિંડ નલિકા તરીકે. આ આખી રચના, આ પીળા રંગની આખી નલિકા છે એ ગૂંચળાદાર રચના તરીકે આખી પોલી નલિકાકાર તરીકેની રચના આખી બાહ્યક અને મજ્જક બંનેમાં ગોઠવાયેલી જોવા મળે છે. આ એક નલિકા છે. આવી 10 લાખ નલિકાઓ એક મૂત્રપિંડની અંદર ગોઠવાયેલી હોય છે, જે આપણે સમજવાની છે. તો આપણા શરીરની અંદર રિયલમાં આટલી નલિકાઓ એક મૂત્રપિંડની અંદર કુદરતી રચના પ્રમાણે ગોઠવાયેલી જોવા મળે છે. તો આને આપણે કુદરતની અજાયબી તરીકે ઓળખી શકીએ છીએ, જે ડૉક્ટર કોઈપણ પ્રકારે બનાવી શકતા નથી, પણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતી હોય છે. હવે ઉત્સર્ગ એકમ છે એ મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ તરીકે ગણવામાં આવે છે, જે અહીંયા આપણને આપેલો છે. તો મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે? તો કહી શકાય ઉત્સર્ગ એકમ એટલે મૂત્રપિંડ નલિકા એ મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ તરીકે ગણવામાં આવતો હોય છે. પ્રત્યેક ઉત્સર્ગ એકમને 2 ભાગ છે. દરેક મૂત્રપિંડ નલિકા છે એના કેટલા ભાગ છે? 2 ભાગ છે. એક રુધિરકેશિકા ગુચ્છ અને બીજું છે મૂત્રપિંડ નલિકા. તો રુધિરકેશિકા ગુચ્છ એટલે ઉપર પહોળો ભાગ જોવા મળતો હતો તે, અને એની પાછળ આખી નલિકા ગૂંથાયેલી જોવા મળે છે, એને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખાય છે. પણ જનરલી આ બંને મિશ્ર થાય ત્યારે એને એક ઉત્સર્ગ એકમ તરીકે ગણવામાં આવતું હોય છે. રુધિરકેશિકા ગુચ્છ એમાં પહેલું જોઈ લઈએ આપણે. તો રુધિરકેશિકા ગુચ્છ મૂત્રપિંડ ધમનીની સૂક્ષ્મ શાખા અંતર્વાહી ધમનિકાથી બનેલ કેશિકાઓનું જાળું છે. તો રુધિરકેશિકા ગુચ્છ કઈ રીતે બનેલું જોવા મળે છે એ તમારે આકૃતિની અંદર જોવું હોય તો જોઈ શકો છો. આ આખું એક મૂત્રપિંડ ઉત્સર્ગ એકમનો પહેલો ભાગ કહેવામાં આવે છે. એની અંદર જોવા મળતી આ અંતર્વાહી ધમનિકા એટલે કે મૂત્રપિંડ ધમની રુધિર લઈને અંદર જાય છે ત્યારે એને અંતર્વાહી ધમનિકા કહેવામાં આવે છે. અને મૂત્રપિંડ નલિકાનો આ કપ આકારનો ભાગ છે એની અંદર આ રુધિર એક ગૂંચળામય નલિકા સ્વરૂપે ગોઠવાતી હોય છે, જેને રુધિરકેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. ત્યાંથી એક નલિકા બહાર નીકળે છે, જેને બાહિરવાહી ધમનિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ ગોઠવણ જોવા મળે છે એને આપણે કહીએ છીએ રુધિરકેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક પીળા રંગની આખી નલિકા ગોઠવાયેલી જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા, તમને બતાવી દીધી છે એ પ્રમાણે આખી નલિકા એને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ બંનેથી રચાતું આખું એક એકમ છે એને ઉત્સર્ગ એકમ તરીકે ગણવામાં આવતું હોય છે. તો રુધિરકેશિકા ગુચ્છ મૂત્રપિંડ ધમનીની સૂક્ષ્મ શાખા અંતર્વાહી ધમનિકાથી બનેલ કેશિકાઓનું એક જાળું છે. રુધિરકેશિકા ગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા લઈ જવાય છે. તો રુધિરકેશિકા ગુચ્છમાં આવેલું જે રુધિર છે એને બહાર લઈ જતી એક નલિકા, એને બહિર્વાહી ધમનિકા દ્વારા તેને બહાર લઈ જવામાં આવતું હોય છે. એવી રચના આપણને અહીંયા બતાવેલી છે. તો આ પ્રમાણે આ રચના આપણે સમજી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી ખાસ મૂત્રપિંડ નલિકા અને મૂત્રપિંડ ધમનિકાનો ભાગ સમજવા પ્રયત્ન કરે અને એ દરેકે ધ્યાનમાં લેવાનું છે. મૂત્રપિંડ નલિકાની શરૂઆત બેવડી દિવાલવાળી કપ જેવી રચનાથી થાય છે. હવે મૂત્રપિંડ નલિકાની રચના કેવી રીતે શરૂ થાય છે? તો બેવડી નલિકા ધરાવતી એક કપ દ્વારા એ રચના તૈયાર થતી જોવા મળે છે, જે અહીંયા આપણને પીળા રંગનો આખો એક ભાગ બતાવ્યો છે, જે એક કપ આકારનો ભાગ છે. એની અંદર બેવડી નલિકામાં બેવડી દિવાલ ધરાવતી રચના જોવા મળે છે, જે બેવડી દિવાલવાળી કપ જેવી રચનાથી શરૂ થાય, જેને બાઉમેન કોથળી કહેવામાં આવે છે. એટલે આ કપ જેવી રચના છે એને શું કહેવાય છે? બાઉમેન કોથળી તરીકે ઓળખવામાં આવતું હોય છે, જે રુધિરકેશિકા ગુચ્છને ઘેરે છે. એટલે રુધિરકેશિકા ગુચ્છને ગૂંચળાને ચારે બાજુથી ઘેરીને ગોઠવાયેલી એક કપ આકારની રચના બાઉમેન કોથળી તરીકે ઓળખવામાં આવે છે. બેવડી દિવાલવાળી કપ જેવી રચના છે. બેવડી દિવાલ છે તો એ દિવાલમાં છિદ્રો ગોઠવાયેલા છે અને રુધિરકેશિકા ગુચ્છમાંથી ગળાતું ગાળણ છે એ છિદ્રોમાં થઈને નલિકાની અંદર ઠલવાતું હોય છે. રુધિરકેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે ભેગા કરીએ એટલે બંને યુનિટ એક બને
ત્યારે એને એક નામ આપવામાં આવ્યું છે જેને માલ્પીજિયન કાય અથવા મૂત્રપિંડ કણ કહેવામાં આવે છે. તો માલ્પીજિયન કાય અથવા મૂત્રપિંડ કણ છે એ ગુજરાતી શબ્દ છે જેને રિનલ કોર્પ્યુસ્ક્યુલસ તરીકે ઓળખવામાં આવતું હોય છે અને માલ્પીજિયન કાય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સરળતાથી નામ આપણે આ ધ્યાનમાં લઈ શકીએ છીએ. માલ્પીજિયન કાય. નલિકા સતત આગળ વધી અતિ ગૂંચળામય જાળું બનાવે છે. હવે એ જાળું જ્યારે બને છે ત્યારે એમાં જુદા જુદા ભાગો બનેલા જોવા મળતા હોય છે, જે આપણે આગળ સમજવા પ્રયત્ન કરીશું. અહીંયા આગળ વધી ત્યારે અહીંયા એક નાનું આ ગૂંચળામય ભાગ બનેલો જોવા મળે છે જેને નિકટવર્તી ગૂંચળામય નલિકા કહીએ છીએ. એટલે કે બાઉમેન માલ્પીજિયન કાય છે એની નજીક નલિકાનું ગૂંચળું બનેલું જોવા મળે તો એને નિકટવર્તી નજીક ધરાવતું ગૂંચળામય નલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો નિકટવર્તી ગૂંચળામય નલિકાને કૌંસમાં PCT બનાવે છે. એટલે PCT એનું શોર્ટ ફોર્મ નામ આપવામાં આવ્યું છે અંગ્રેજી. આગળ આવશે એટલે તમને ખ્યાલ ચોક્કસ આવી જશે. હેરપિન આકારનો હેન્લેનો પાશ, હેરપિન માથામાં ભરાવાની પિન હોય યુ આકારની, એવી રીતે એના આકાર ધરાવતો એક હેન્લેનો પાશ જોવા મળે છે. હવે હેન્લેનો પાશ તમે બધા જોઈ શકો છો. યુ આકારનો આખો એક પાશ અહીંથી શરૂ કરી આખો યુ આકાર બનાવી અને ઉપર તરફ અહીંયા સુધી આવે એને આપણે આખો યુ આકારનો પાશ કહીએ છીએ, જેને હેન્લેના પાશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી હેન્લેના પાશ અને તેના પછીનો ભાગ જોવા મળે છે. નિકટવર્તી ગૂંચળામય ભાગ પછી જોવા મળે છે. હવે આ હેન્લેનો પાશ છે એ બે ભાગ ધરાવે છે, જે અવરોહી અને આરોહી ભુજા ધરાવે છે. તો આ બે ભુજા આપણને એમાં જોવા મળતી હોય છે. આકૃતિમાં દર્શાવેલું છે અને આપણને ખ્યાલ છે. આ અવરોહી ભુજા જે નિકટવર્તી ગૂંચળાદાર ભાગ નલિકાની જેટલો વ્યાસ છે એટલો જ વ્યાસ ધરાવતી નલિકા હેન્લેના પાશમાં જોવા મળે શરૂઆતમાં, એને અવરોહી ભુજા કહેવામાં આવે છે. પરંતુ અવરોહી ભુજા થોડીક સાંકડી બની પાતળી બને અને આગળ જઈ અને એ સાંકડી બની અને પછી પાછી પહોળી બની જતી જોવા મળે તો સાંકડો ભાગ જે જોવા મળે છે એને આપણે આરોહી ભુજા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને હેન્લેના પાશ તરીકે ઓળખાય છે. એક આરોહી ભુજા અને બીજી અવરોહી ભુજા, જેને હેન્લેના પાશ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આ બંને હેન્લેના પાશની સાથે તમે આગળ જોઈ ચૂક્યા છો કે બહિર્વાહી ધમનિકા છે એ બહાર ધમની રુધિરને લઈને આવતી હોય છે. તો એ ધમની આખી ગૂંચળામય ભાગની ઉપર જાળીમય રીતે વીંટળાયેલી જોવા મળે છે. ધમની વીંટળાયેલી છે જેને ધમનિકા તરીકે ઓળખીએ છીએ. એ ધમનિકામાંથી એક પ્રવર્ધ નીકળી અને આ મૂત્રપિંડ નલિકાની પેરેલર આગળ વહન પામે છે, જેને આપણે શું કહીએ છીએ? વાસા રેક્ટા કહેવામાં આવે છે. તો વાસા રેક્ટા શું છે? તો એક બહિર્વાહી ધમનિકાનો એક પ્રવર્ધ ધમનિકા છે જે હેન્લેના પાશની પેરેલર જોડાયેલી છે, વહન પામે છે અને દૂરસ્થ ગૂંચળામય નલિકા સુધી તે વહન પામતી હોય છે, જેને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી આ ગૂંચળું જે જોવા મળે છે દૂર તરફ આવેલું, એને આપણે દૂરસ્થ ગૂંચળામય નલિકા કહીએ છીએ. દૂરસ્થ ગૂંચળામય નલિકા આગળ જતાં એક લાંબી નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ ઉત્સર્ગ એકમના ભાગ મેં આકૃતિ ઉપરથી તમને સમજાવી દીધા. હવે આગળના ભાગ આપણે સમજીશું થિયરી પ્રમાણે. આરોહી અવરોહી બે ભુજા ધરાવે છે. હવે આરોહી ભુજા શું છે? તો આરોહી ભુજા આગળ એક અન્ય અતિ ગૂંચળામય નલિકા પ્રદેશમાં પરિણમે છે. તો આરોહી ભુજા આગળ જતાં થોડીક વ્યાસ મોટો કરી અને એક બીજી ગૂંચળામય નલિકા તરીકે ખુલતી જોવા મળે છે, જેને દૂરસ્થ ગૂંચળામય નલિકા, જેને DCT કહેવામાં આવતું હોય છે. તો એ રચના ખુલતી જોવા મળે છે. ઘણા ઉત્સર્ગ એકમોની DCTS એટલે ઘણા બધા ઉત્સર્ગ એકમો 10 લાખ ઉત્સર્ગ એકમોના બધા દૂરસ્થ ગૂંચળામય નલિકાઓ જોવા મળે તો એ સીધી એક નલિકામાં ખુલે છે, જે આગળ મેં બતાવ્યું એ પ્રમાણે એક નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે.
હવે દરેક મજ્જક પ્રદેશમાં દરેક સંગ્રહણ નલિકાઓ અલગ અલગ જોવા મળે, પણ એક મજ્જક પ્રદેશમાં આવેલી બધી જ એકમો, ઉત્સર્ગ એકમો છે, બધી એક જ સંગ્રહણ નલિકામાં ખુલતી હોય છે. એટલે અહીં આપ્યું છે કે અતિ ગુંચળામય નલિકા પ્રદેશ તરીકે દૂરસ્થ ગુંચળામય નલિકા, ઘણા ઉત્સર્ગ એકમોની ડીસીટીએસ એટલે કે દૂરસ્થ ગુંચળામય નલિકાઓ છે એ સીધી નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા કહેવામાં આવતી હોય છે. આમાંની ઘણી એક જગ્યાએ ભેગી મળી અને મૂત્રપિંડ નિવાપમાં કેલાઇસિસના મજ્જક પિરામિડ દ્વારા ખુલે છે. એટલે ઘણી બધી સંગ્રહણ નલિકાઓ ભેગી મળી અને મોટે ભાગે ક્યાં ખુલે છે? મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. અને મૂત્રપિંડ નિવાપમાં જ્યારે આ ખુલે છે ત્યારે ક્યાં થઈને? કેલાઇસિસના મધ્ય ભાગમાં થઈ મજ્જક પિરામિડ દ્વારા, પ્રવર્ધ દ્વારા એ મૂત્રપિંડ નિવાપમાં એ સંગ્રહણ નલિકાઓ ખુલતી હોય છે. પણ જ્યારે સંગ્રહણ નલિકા કેલાઇસિસના ભાગમાં જાય અને ત્યાંથી મૂત્રપિંડ નિવાપમાં પ્રવેશ કરે છે, એ વખતે કેલાઇસિસમાં તેનું નામ થોડુંક અલગ આપવામાં આવતું હોય છે. તો એનું નામ આગળ આવે છે, એટલે આપણે આગળ તમને એ જણાવવા માટે પ્રયત્ન કરીશું. બાજુમાં આપણને એક આકૃતિ આપેલી છે જે અંતર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છ બનાવે છે. આ બ્લુ કલરનો ભાગ છે એ આખો કપ આકારનો બાઉમેન્ટ કોથળીનો ભાગ છે, એ બેવડી દિવાલવાળી રચના બનાવતી જોવા મળે. અહીંયા બહિર્વાહી ધમનિકા છે અને એ નલિકામાં આગળ વહન પામે છે. નિકટવર્તી ગુંચળામય નલિકા અહીંયા જોવા મળે છે. તો આ પ્રમાણેની રચના ધરાવે તેને આખા ભાગને માલ્પિજિયન કાય કહેવામાં આવે છે. એની રચના અહીંયા આકૃતિની અંદર આપવામાં આવેલી છે. હવે ઉત્સર્ગ એકમના આ માલ્પિજિયન કણ પીસીટી અને ડીસીટી મૂત્રપિંડના બાહ્યક પ્રદેશમાં સ્થાન પામેલ છે. તો મોટે ભાગે પીસીટી એટલે નિકટવર્તી ગુંચળામય ભાગ અને દૂરસ્થ ગુંચળામય ભાગ છે એ મૂત્રપિંડના મજ્જક પ્રદેશમાં નહીં પણ બાહ્યક પ્રદેશમાં સ્થાન પામેલા છે. તો ઉત્સર્ગ એકમનો બાકીના ભાગ છે એ ક્યાં જોવા મળે છે? તો મજ્જક પ્રદેશમાં ફક્ત હેન્ડલેનો પાસ ગોઠવાયેલો હોય છે, જ્યારે હેન્ડલેનો પાસ મજ્જકમાં ખૂંપેલ હોય છે. મોટાભાગના ઉત્સર્ગ એકમના હેન્ડલેનો પાસ ખૂબ ટૂંકો અને મજ્જકમાં ખૂબ જ થોડે સુધી લંબાયેલ હોય છે. આવા ઉત્સર્ગ એકમોને બાહ્યક ઉત્સર્ગ એકમો કહેવામાં આવે છે. એટલે મોટાભાગના ઉત્સર્ગ એકમના જેટલા હેન્ડલના પાસ છે એ ખૂબ ટૂંકા અને મજ્જક થોડે સુધી જ લંબાયેલા જોવા મળે. એટલે આ હેન્ડલના પાસ મજ્જકમાં થોડા અને બાહ્યક ભાગમાં પણ થોડા લંબાયેલા જોવા મળતા હોય છે. તો આવા ઉત્સર્ગ એકમોને બાહ્યક ઉત્સર્ગ એકમો કહેવામાં આવતા હોય છે. કેટલાક ઉત્સર્ગ એકમોના હેન્ડલના પાસ ખૂબ લાંબા જોવા મળે છે અને મજ્જકમાં ઊંડે સુધી પ્રસરેલા હોય છે. તો આવા ઉત્સર્ગ એકમોને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો કહેવામાં આવતા હોય છે. તો જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો એટલે મજ્જક પ્રદેશની અંદર આવેલા કોષોની અંદર મજ્જક પ્રવાહીમાં ખૂપેલા જોવા મળે છે. મજ્જક પ્રવાહીનો અંદરનો ભાગ છે એને જક્ષટા તરીકે ઓળખવામાં આવે છે. જક્ષટા મજ્જક કહેવાય છે. અને જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો જક્ષટા મેડ્યુલરી નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્સર્ગ એકમને નેફ્રોન, મજ્જક એટલે મેડ્યુલરી અને જક્ષટા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ નામ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. અને છેલ્લે રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા મૂત્રપિંડ નલિકાની ફરતે, એટલે રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી જે બહિર્વાહી ધમનિકા છે એ મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે. એટલે મૂત્રપિંડ નલિકાઓ જ્યાં જ્યાં ગોઠવાય છે એની પેરેલર આ ધમનિકાઓ પોતાની નાની નાની નલિકાઓ દ્વારા સૂક્ષ્મ કેશિકાઓનું જાળું બનાવે છે, જેને પરિનલિકા પેરીટ્યુબ્યુલર એટલે કે પેરેલર ગોઠવાયેલી કેશિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ જાળામાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા હેન્ડલના પાસને સમાંતર પસાર થઈ યુ આકારનો વાસા રેક્ટા બનાવે છે, જે મેં તમને પહેલાં સમજાવી દીધો છે. તો હેન્ડલના પાસની પેરેલર મજ્જક પ્રદેશની અંદર આ નલિકા પેરેલર ગોઠવાય છે અને દૂરસ્થ ગુંચળામય સુધી એ બહાર આવતી હોય છે. વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અને ખૂબ અલ્પ વિકસિત હોય છે. બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે થોડોક મજ્જક પ્રદેશમાં ખૂંપેલો હેન્ડલનો પાસ પણ બાહ્યક ભાગમાં જોવા મળતો હોય તો ત્યાં વાસા રેક્ટા બને ત્યાં સુધી ગેરહાજર હોય, અને હોય તો થોડીક અલ્પ વિકસિત
જોવા મળતી હોય છે. તો આ પ્રકારે મૂત્રપિંડની અંદર ગોઠવાયેલી આખી રચનાઓ તમને બતાવવામાં આવી છે. 19.